નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રેયસન વિદ્યાલય દ્વારા સંચાલિત લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે સમસ્થાનિક અને સમદળીય વિશે માહિતી મેળવેલી હતી. આજે આપણે જે ગઈકાલે શીખેલા હતા એના આધારે સૌપ્રથમ પાઠ્યપુસ્તકની અંદર પૂછાયેલા બે ક્વેશ્ચનોના આન્સર આપશું અને ત્યારબાદ જે લાસ્ટ ટોપિક બાકી છે એ લાસ્ટ ટોપિક વિશેની ચર્ચા કરશું. એટલે સૌપ્રથમ આપણે ચર્ચા કરશું પાઠ્યપુસ્તકના પેજ નંબર 53 પર આપેલા બે ક્વેશ્ચનોની. એટલે જ્યાં તમારો સમદળીય ટોપિક પૂરો થાય છે ત્યારબાદ બ્લુ કલરથી બે ક્વેશ્ચનો તમને પૂછાયેલા છે એના વિશે સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈએ. પેજ નંબર 53 क्वेश्चन नंबर 1 फर्स्ट क्वेश्चन તમને એવો પૂછાયો છે કે H એટલે કે પ્રોટિયમ, D એટલે ડ્યુટેરિયમ અને T એટલે કે ટ્રિટિયમ દરેક સંજ્ઞા માટે તેમાં રહેલા 3 અપરમાણવીય કણોનું યોગ્ય કોષ્ટક બનાવો. હવે તેમાં રહેલ 3 અપરમાણવીય કણ એટલે કોણ? તો કે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આ 3 વિશેનું 3 સમસ્થાનિક માટેનું કોષ્ટક બનાવવાનું આપણને કહેલું છે. હવે કોષ્ટક કઈ રીતે આપણે બનાવશું? તો કે સૌપ્રથમ 3 અપરમાણવીય કણ છે એના નામ આપણે ક્રમશઃ લખશું. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. હવે એના વિશે આ 3 માહિતી આપણે કોના વિશે લખવાની છે? તો કે સૌથી પહેલા આપણે લખવાનું છે DH વિશે, મતલબ પ્રોટિયમ નામના સમસ્થાનિક વિશે. ત્યારબાદ D મતલબ ડ્યુટેરિયમ નામના સમસ્થાનિક વિશે અને T મતલબ ટ્રિટિયમ નામના સમસ્થાનિક વિશે. એટલે આ 3 વિષય માટે આ 3 વસ્તુની નોંધ આપણે કરવાની છે. હવે વારાફરતી આપણે વાત કરતા જઈએ તો હાઇડ્રોજન એટલે કે પ્રોટિયમ હોય, ડ્યુટેરિયમ હોય કે ટ્રિટિયમ હોય, આ 3 વસ્તુ કોના સમસ્થાનિકો છે? તો કે હાઇડ્રોજનના. માટે પ્રોટોનની સંખ્યા કેવી આવશે? તો કે 3 માં પરમાણ્વીય ક્રમાંક સરખા જ છે, પહેલા નંબરના જ તત્વો છે. એટલે કે 3 માટે પ્રોટોનની સંખ્યા કેટલી આવશે? 1 1 1. એ જ રીતે ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરીએ તો પહેલા નંબરનું તત્વ છે તટસ્થ પરમાણુ છે, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવશે? 1 1 અને 1. પણ ચેન્જ ક્યાં આવશે? કે ન્યુટ્રોનની સંખ્યાની અંદર, કારણ કે પ્રોટિયમમાં એક પણ ન્યુટ્રોન હોતો જ નથી. ડ્યુટેરિયમમાં 1 ન્યુટ્રોન હોય છે જ્યારે ટ્રિટિયમની અંદર 2 ન્યુટ્રોન હોય છે. એટલે આ બની ગયું હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે અપરમાણ્વીય કણો માટેનું કોષ્ટક. ક્લિયર? ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 સેકન્ડ ક્વેશ્ચન આપણને પૂછાયો છે કે સમસ્થાનિકો અને સમદળીયની કોઈ એક જોડની ઇલેક્ટ્રોન રચના લખો. એટલે કે એક જોડ આપણે સમસ્થાનિકોની લખવાની છે અને એક જોડ આપણે સમદળીયની લખવાની છે અને એના માટે એની ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની છે. હવે દાખલા તરીકે વાત કરીએ આપણે સમસ્થાનિકો માટેની વાત કરીએ કાર્બનના 2
12 માટે કે કાર્બન C14 માટે ઇલેક્ટ્રોન રચનાની અંદર કોઈ ચેન્જ નહીં આવે. શા માટે? તો કે બંને પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવાને કારણે બંને કાર્બનની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? સરખી. કારણ કે આમાં અલગ અલગ શું છે? એના પરમાણ્વીય દળ, અને પરમાણ્વીય દળ અલગ હોવા પાછળનું કારણ શું છે? ન્યુટ્રોનની સંખ્યા અલગ છે. જ્યારે પ્રોટોનની સંખ્યા તો બેમાં 6 જ છે, માટે ઇલેક્ટ્રોનની સંખ્યા તો બેમાં કેટલી હશે? 6 જ. એટલે કે આની ઇલેક્ટ્રોન રચના થશે 2 4, એટલે કે 4 + 2 = 6. આ થઈ ગઈ એની ઇલેક્ટ્રોન રચના કે જે બંને માટે સરખી છે. જ્યારે આ જ વાત આપણે કરવાની થાય સમદળીય માટે, ત્યારે સમદળીયની એક જોડ હું અહીંયા લખું છું. આર્ગોન 1840 અને કેલ્શિયમ 2040. હવે સમદળીય એટલે શું? આપણે જાણીએ છીએ કે પરમાણુ દળ જેના સરખા હોય એને આપણે સમદળીય કહીએ છીએ. અહીંયા આર્ગોન અને કેલ્શિયમ બંને સમદળીય છે. જ્યારે ઇલેક્ટ્રોન રચના લખવાની થશે ત્યારે બંનેની ઇલેક્ટ્રોન રચના એક સરખી હશે નહીં. શા માટે? તો કે આર્ગોન 18 નંબરનું તત્વ છે, એની પાસે 18 ઇલેક્ટ્રોન છે, જ્યારે કેલ્શિયમ 20 નંબરનું તત્વ છે ને એની પાસે 20 ઇલેક્ટ્રોન્સ છે. એટલે કે બંનેની ઇલેક્ટ્રોન રચના કેવી હશે? અલગ અલગ. દાખલા તરીકે આપણે વાત કરીએ પહેલા આર્ગોનના ઇલેક્ટ્રોન રચનાની, તો આર્ગોન 1814 આની ઇલેક્ટ્રોન રચના થશે 2 8 8. થઈ ગયા 18. 8 ને 2 10 8 18. એ જ રીતે કેલ્શિયમ 20 14 આની ઇલેક્ટ્રોન રચના થશે 2 8
કે કુદરતની અંદર ઘણા બધા તત્વો સમસ્થાનિકો ધરાવે છે અને એનું દળ કઈ રીતે નક્કી કરવું એના વિશેની થિયરી આપણે આજે સમજવાની છે. એટલે કે સૌપ્રથમ જો વાત કરીએ કે જો તત્વને કોઈ સમસ્થાનિક ન હોય, જો તત્વને કોઈ સમસ્થાનિક ન હોય તો તે તત્વનું પરમાણ્વીય દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળા જેટલું હોય છે. અહીંયા વાત કરેલી છે કે જે તત્વને સમસ્થાનિક નથી એને જો કોઈ તત્વ એવો મળી આવે કે જેને કોઈ સમસ્થાનિક નથી તો એનું પરમાણ્વીય દળ કેટલું, તો કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનના સરવાળા જેટલું. આ ફિક્સ છે, પણ આ વ્યાખ્યા તમે કોને આપી શકો કે જેને કોઈ સમસ્થાનિકો નથી એને. પરંતુ જો તત્વ સમસ્થાનિક સ્વરૂપે મળે તો તેના દરેક સમસ્થાનિક સ્વરૂપના ટકાવાર પ્રમાણ પરથી તેના સરેરાશ પરમાણ્વીય દળની ગણતરી કરવામાં આવે છે. એટલે કે જો કોઈ તત્વના સમસ્થાનિકો હોય તો શું કરવાનું, તો કે દરેક સમસ્થાનિક સ્વરૂપના ટકાવાર પ્રમાણ. એટલે કે ટકાવાર પ્રમાણ એટલે શું, તો કે ધારો કે હું ક્લોરીનની જ વાત કરું છું તો ક્લોરીનના બે સમસ્થાનિકો વિશે આપણે જાણીએ છીએ. એક છે Cl, નીચે આવશે 17 ઉપર આવશે 35, એટલે કે પરમાણુ દળ 35 હોય એવો, અને બીજો છે Cl 37, એટલે કે પરમાણુ દળ 37 હોય તેવો. એટલે કે બે ક્લોરીન સ્વરૂપે આપણને એક અણુ મળે છે. અમુક ક્લોરીન એવા છે કે જેનું પરમાણુ દળ 35 યુનિફાઇડ માસ છે, જ્યારે અમુક ક્લોરીનનું પરમાણુ દળ 37 યુનિફાઇડ માસ છે. હવે જો એને આપણે ક્રમશઃ લખીએ તો 35 દળ ધરાવતો ક્લોરીન વાતાવરણ એટલે કે કુદરતમાંથી 75% જેટલું પ્રાપ્ત થાય છે. એટલે કે 100 ક્લોરીનના કણો લીધેલા હોય તો એમાંથી 75 ક્લોરીન આપણને એવા મળે છે જેનું દળ 35 છે, જ્યારે 25% ક્લોરીન આપણને એવા મળે છે જેનું દળ 37 છે. એટલે કે ટકાવાર પ્રમાણ એટલે એ રીતનું ટકાવાર પ્રમાણ કે દળના સંખ્યા મુજબની ટકાવારી. એમ કે 35 દળ ધરાવતા કેટલા છે, તો કે 75%, 100 એ 75. 37 દળ ધરાવતા કેટલા, તો કે 25%. એટલે કે અહીંયા એ રીતની વાત કરી છે કે સમસ્થાનિક સ્વરૂપના ટકાવાર પ્રમાણ પરથી, એટલે કે 75/25 નું પ્રમાણ મળે છે, તેના પરથી સરેરાશ પરમાણ્વીય દળની ગણતરી કરવામાં આવે છે. એટલે આની ગણતરી એકદમ ઈઝી છે. પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો કરે એટલે વાત પૂરી થઈ જાય. જ્યારે સમસ્થાનિકોનું દળ શોધવાનું હોય ત્યારે એના દરેક સમસ્થાનિકના સ્વરૂપ
પરમાણ્વીય દળ સાથેનો ગુણાકાર પ્લસ બીજી ટકાવારીનું બીજા તત્વના દળ સાથેનો ગુણાકાર છેદમાં બંને ટકાવારીનો સરવાળો. એટલે કે આ સૂત્ર મુજબ તમે સમસ્થાનિકોના તત્વોના પરમાણ્વીય દળ નક્કી કરી શકો છો. પણ ધારો કે આમાં તમને બહુ વધારે સમજ કદાચ ન પડે તો આપણે ક્લોરીનના ઉદાહરણથી આને વધુ સ્પષ્ટ સમજવાની કોશિશ કરીએ. એટલે કે ઉદાહરણ એમાં લઈ શકાય કે જો ક્લોરીન તત્વના બે સમસ્થાનિકો એક છે Cl 1735 અને બીજો છે Cl 1737. બે સમસ્થાનિકો આ જેમના ટકાવાર પ્રમાણ 75:25 છે તેના માટે એટલે કે ક્લોરીનના બે સમસ્થાનિકો લીધા, એક 35 દળ ધરાવતો એક 37 દળ ધરાવતો અને એનું ટકાવાર પ્રમાણ આપેલું છે 75:25. એનો મતલબ શું તો કે 35 વાળો 75% મળી આવે છે જ્યારે 37 વાળો 25% જેટલો મળી આવે છે. હવે આના માટે આપણે Cl નું પરમાણ્વીય દળ શોધવાનું છે. એટલે કે આના માટે Cl નું ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દળ બરાબર. હવે શું કરવાનું થશે આપણે અહીંયા તો કે સૌથી પહેલા M અને N, A અને B એના વિશે આપણને ખબર હોવી જોઈએ. હવે તમે જોઈ શકો છો કે M અને N શું છે તો કે M જેને ટકાવાર પ્રમાણ. હવે આવું ટકાવાર પ્રમાણ આપણને કયું આપેલું છે તો કે આ રહ્યું 75:25. એટલે કહી શકાય કે સ્મોલ m એટલે 75 અને સ્મોલ n એટલે 25 એ જે ટકાવાર પ્રમાણ છે. એ જ રીતે A અને B એટલે શું ક્રમશઃ પરમાણ્વીય દળ. એટલે કે પહેલાને A કહેવાનું બીજાને B કહેવાનું. એટલે અહીંયા A બરાબર આપણે લખી શકીએ 35 જ્યારે B બરાબર આપણે લખી શકીએ 37. એટલે કે M N A અને B આપણી પાસે છે. હવે એની કિંમત આપણે સૂત્રમાં મૂકીએ કે પહેલા M ની કિંમત કેટલી છે આપણી પાસે 75 ગુણ્યા A કિંમત. હવે A ની કિંમત કેટલી છે આપણી પાસે 35 પ્લસ N ની કિંમત કેટલી છે તો કે 25 ગુણ્યા B ની કિંમત કેટલી છે તો કે 37 અને છેદમાં શું આવશે બંનેનો સરવાળો M અને N નો સરવાળો એટલે કે 75 25. હવે એના માટે આપણે શું કરવું પડશે તો કે 75 અને 35 નો ગુણાકાર એટલે કે ભાગુસભાના નિયમ મુજબ સૌથી પહેલા આ બેનો ગુણાકાર પછી આ બેનો ગુણાકાર જવાબ આવે એને આપણે અહીંયા મૂકશું. અહીંયા ગુણાકાર કરીએ 75 35 0 3 5 15 નો પાંચડો વધી 1 7 21 ને 22 25 નો પાંચડો વધી 2 35 ને 2 37 એટલે કે 5 2 વધે 6 અને 2 એટલે કે અહીંયા આવશે 2625. કે આ બંનેનો ગુણાકાર આપણને મળ્યો 2625 પ્લસ આ બંનેના ગુણાકારનો જવાબ આવશે 925 અને છેદમાં 75 પ્લસ 25 એટલે 75 અને 25 નો જવાબ આવશે 100. અને આ વસ્તુ હંમેશા યાદ રાખવાની છે કે છેદમાં 100 જ આવે. શું કામ તો કે તમને ટકાવાર પ્રમાણ આપેલું છે અને ટકાવારનું ટોટલ કેટલું હોય 100%. એટલે કે તમને અહીંયા જેમ કોઈ પણ આપેલા હોય લાસ્ટ ફાઇનલ ટોટલ હંમેશા કેટલું આવે 100
35.5 યુનિફાઈડ માસ છે. હવે અહીંયા મેઈન વસ્તુ કે આનો અર્થ એવો નથી કે ક્લોરીનનો કોઈ પણ પરમાણુ અપૂર્ણાંક દળ ધરાવે છે. એટલે આના પરથી તમે એવું ના કહી શકો કે ક્લોરીનનો કોઈ પણ પરમાણુ તમે લઈ લીધો છે તો એ અપૂર્ણાંક દળ ધરાવે છે, કેમ કે આ વસ્તુ તો પોસિબલ છે નહીં. અપૂર્ણાંક દળ આવ્યો એનો મતલબ શું? તો કે આપણે જનરલી વાત કરેલી છે શેની અગાઉ કે પરમાણ્વીય દળ એટલે પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો. હવે જો તમે એ વ્યાખ્યા મુજબ ક્લોરીનને જોશો કે ક્લોરીનનો દળ 35.5 છે અને એનો દળ પ્રોટોન ન્યુટ્રોનના સરવાળાથી આવેલો છે, તો 35.5 ને તમે યોગ્ય માની શકશો નહીં. શું કામ? તો કે પોઈન્ટમાં જવાબ સિમ્પલી આપણે પ્રોટોન ન્યુટ્રોનનો સરવાળો કરીએ એમાં પોસિબલ છે જ નહીં, કારણ કે નથી પ્રોટોન અડધો હોતો કે નથી ન્યુટ્રોન અડધો હોતો. પોઈન્ટમાં જવાબ ક્યારે આવે? પ્રોટોન અડધો હોય કે ન્યુટ્રોન અડધો હોય તો. જ્યારે આપણે જાણીએ છીએ કે પ્રોટોન કે ન્યુટ્રોન તો પૂર્ણાંક સંખ્યામાં હોય છે, અડધા ક્યારે હોતા નથી. એટલે કે નેચરલી રીતે કુદરતી રીતે જો ક્લોરીનનો કોઈ પણ પરમાણુ તમે લ્યો છો તો એ અપૂર્ણાંક દળ ધરાવે છે એવું નથી જ. કાં એનું દળ 35 હોય છે, કાં એનું દળ 37 હોય છે, પણ દાખલાની ગણતરીઓ વખતે આપણે 35.5 લેવા પાછળનું કારણ શું છે? તો કે જ્યારે કુદરતમાંથી આપણે એટલે કે આનો અર્થ એવો છે કે જ્યારે નિશ્ચિત પ્રમાણમાં ક્લોરીન લેવામાં આવે, ક્લોરીનના પરમાણુ લેવામાં આવે તો અને તેના બંને સમસ્થાનિકો હાજર હોય તો તેમાં તેના બંને સમસ્થાનિકો હાજર હોય તો તેનું સરેરાશ પરમાણ્વીય દળ 35.5 યુનિફાઈડ માસ છે. એટલે કે જ્યારે આપણે અપૂર્ણાંકની અંદર પરમાણ્વીય દળ લઈએ છીએ ત્યારે એનો મતલબ એવો નથી કે નેચરલી રીતે અપૂર્ણાંક દળ ધરાવે છે. નહીં. અપૂર્ણાંક શા માટે આવ્યું? તો કે જ્યારે આપણે એનો નિશ્ચિત જથ્થો લીધેલો છે, અહીંયા શબ્દ નિશ્ચિત પ્રમાણની બદલે તમે નિશ્ચિત જથ્થો પણ વાપરી શકો છો. દાખલા તરીકે તમે લખો કે જ્યારે નિશ્ચિત જથ્થામાં ક્લોરીન પરમાણુ લેવામાં આવેલા હોય અને એ જથ્થાની અંદર એના બંને સમસ્થાનિકો હાજર હોય તો આપણે એના સરેરાશ પરમાણુય દળની ગણતરી કરવી પડે છે અને જે 35.5 છે. હવે ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું. ધારો કે લેબની અંદર સોડિયમ ક્લોરાઇડ NaCl મતલબ મીઠું બનાવવું છે. હવે મીઠા બનાવવા માટે સોડિયમની જરૂર પડશે, ક્લોરીનની પણ જરૂર પડશે. અને આપણે એવું તો કરતા નથી કે એક સોડિયમનો પરમાણુ લીધો એની સાથે એક ક્લોરીનનો પરમાણુ જોડ્યો. આવું તો છે નહીં, કેમ કે એ વસ્તુ પોસિબલ નથી. એના માટે થઈને આપણે શું કરીએ છીએ કે અમુક ગ્રામ સોડિયમ લઈએ છીએ, અમુક ગ્રામ ક્લોરીન લઈએ છીએ અને એનું મિક્સચર આપણે કરીએ છીએ ત્યારે આપણને પૂર્ણ પ્રક્રિયા પ્રાપ્ત થઈ અને મીઠું મળે છે. હવે તમે વિચાર કરો કે ધારો કે તમે NaCl બનાવવા માટે થઈને 100 ગ્રામ ક્લોરીન લીધેલું છે.
પછી બંનેને મિક્સ કરશું તો સંપૂર્ણ પ્રક્રિયા થશે. હવે ધારો કે તમે 100 ગ્રામ ક્લોરીન લીધેલો છે ને એની અંદર એના બંને સમસ્થાનિકો હાજર હોય તો તમારે ક્લોરીનનું પરમાણ્વીય દળ નહીં 35 લઈ શકો નહીં 37 લઈ શકો. ત્યાં તમારે ગણતરી ફરજિયાત 35.5 થી કરવી પડે તો અને તો જ તમારી પ્રક્રિયા ચોક્કસ રીતે થઈ શકે, નહીં તો પ્રક્રિયા અધૂરી રહેશે. અને મોલ સંકલ્પનાના આધારે આપણે આ વસ્તુ ભણીને આવ્યા છે કે મોલ સંકલ્પના ઉત્પન્ન કરવાનું કારણ શું હતું? તો કે એકલા પરમાણુ નહોતા લઈ શકાતા, યુનિફાઈડ માનું દળ નહોતું માપી શકાતું અને પ્રક્રિયા કરવામાં પ્રોબ્લેમ આવતો હતો, નિશ્ચિત પ્રમાણનો નિયમ સાબિત કરવો પડતો હતો. એના માટે થઈને આપણે મોલ સંકલ્પના સાબિત કરેલી કે ગ્રામમાં વજન લેવાથી પ્રક્રિયા ઈઝી બની જાય છે. અને એટલા માટે થઈને જ્યારે કોઈ ચોક્કસ પ્રક્રિયા કરવાની હોય ત્યારે જો તત્વ લીધેલો હોય ને તત્વના સમસ્થાનિકો હાજર હોય તો એનું સરેરાશ પરમાણ્વીય દળ આ સૂત્ર મુજબ શોધવામાં આવે છે અને ગણતરીમાં પણ એ સરેરાશ પરમાણ્વીય દળનો જ ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર અહીંયા સુધી? એટલે કે આ રીતે કોઈ પણ સમસ્થાનિક ધરાવતા તત્વનું સરેરાશ પરમાણ્વીય દળ ક્લોરીનની જેમ શોધી શકાય છે. એટલે કે અહીંયા પાઠના તમામ ટોપિક પૂર્ણ જાહેર થાય છે. ત્યારબાદ નેક્સ્ટ એકાદા બે લેક્ચર હજી લેવાશે આ ચેપ્ટર વિશેના અને એની અંદર આપણે સ્વાધ્યાયના અમુક ક્વેશ્ચનોનું સોલ્યુશન કરશું. જો કે સ્વાધ્યાયના ઘણા બધા ક્વેશ્ચન આપણે ઓલરેડી અગાઉ લખી ચૂક્યા છીએ થિયરીની સાથે સાથે, અને બાકી બચેલા ક્વેશ્ચનો એવા છે કે જો તમને થિયરી આવડે છે તો એના આધારિત જ આપણે જવાબો આપવાના છે. એટલે કે અમુક ક્વેશ્ચનો એપ્લાઇડ સ્વરૂપના છે, અમુક બેઠા બેઠા પૂછેલા છે, પણ જે છે એ એકવાર આખા સ્વાધ્યાયનું સોલ્યુશન કરી દઈએ કે જેથી કરીને એમાંથી પછી રકમ ચેન્જ કરી એ થિયરીને આધારે અન્ય ક્વેશ્ચનો પેપરની અંદર પૂછાય તો તમને સમજમાં આવી શકે. અને ખાસ કરીને આજે જે ટોપિક આપણે શીખ્યા છીએ આના વિશે પણ બે ક્વેશ્ચનો સ્વાધ્યાયમાં આપેલા છે. એક સેમ ક્લોરીન જેવો જ છે, જ્યારે બીજો ક્વેશ્ચન થોડોક એપ્લાઇડ સ્વરૂપનો કહી શકાય રીતનો છે. એટલે કે દરેક ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી પાઠને આખો રિફર કરી દો, આખો વાંચી નાખો કે જેથી સ્વાધ્યાયના ક્વેશ્ચનના સોલ્યુશન વખતે ક્યાંથી થિયરી લેવામાં આવે છે એ તમને આવડે. અને હા, બીજી એક રિક્વેસ્ટ જો તમે કરો તો કે અગાઉથી તમે સ્વાધ્યાય સોલ્વ કરી